જાતિ જે તકલીફ છે તે ફોટોકેમિકલ સ્મોગ છે. તમે એવું કહી શકો ધુમ્મસ, એક પ્રકારનું એટલું બધું ગાઢ ધુમ્મસ કે તમે જોઈ નહીં શકો. અને સૌથી પહેલાં આ વસ્તુ નોંધાઈ હતી લંડનમાં, એને લંડન સ્મોગ કહે છે. 1952માં આ નોંધાઈ હતી, જેમાં ઝીરો વિઝિબિલિટી હતી. હવે ઝીરો વિઝિબિલિટી એટલે કે તમે 2 દિવસ આ સ્મોગ રહ્યો હતો અને 2 દિવસમાં કશું જ જોઈ ન શકાયું એવી દ્રષ્ટિ, એ રીતનું પટલ આખું છવાઈ ગયું હતું અને લોકોને બહુ જ શારીરિક તકલીફો થઈ હતી. ખાસ કરીને આ જે ફેફસાના રોગો છે અને આંખની તકલીફો એ વધારે આમાં નોંધાઈ હતી. તો આ ફોટોકેમિકલ સ્મોગના લીધે સવારના સમયમાં ઘણા એક્સિડન્ટ પણ થાય છે, ખાસ કરીને દિલ્હી જેવા શહેરોમાં જ્યાં આપણા દેશમાં પોલ્યુશન, હવા પ્રદૂષણનું પ્રમાણ વધારે છે. તો એવી જગ્યાએ આ વસ્તુ વધારે જોવામાં આવે છે. તો ફોટોકેમિકલ સ્મોગ, પ્રકાશ રાસાયણિક ધુમ્મસ એ આ હવા પ્રદૂષણની દેન છે અને એના માટે આપણે કામ કરવું જ રહ્યું. નહીંતર સવારના એક્સિડન્ટનો રેટ વધતો જ રહેશે અને એના માટે આપણે પછી કેમિકલ્સ છાંટવા પડશે, જે પાછા પ્રદૂષણનો માટેનું એક નવું આવામ બની રહેશે. તો એ યોગ્ય દ્રષ્ટિ નથી. આપણે ક્યાં તો વાહન ઓછા કરી નાખીએ, ક્યાં તો પછી વાહન એવા બનાવીએ કે જેના લીધે પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ ઓછું થઈ જાય. તો આ એક એર પોલ્યુશન, હવા પ્રદૂષણ માટેની વાતચીત હતી. હવે આપણે જોઈએ વોટર પોલ્યુશન, જલીય પ્રદૂષણ. એમાં શું તકલીફ છે? તો જલીય પ્રદૂષણ બધા જ જાણે છે કે જે બગાડ થાય છે, જે પણ ફેક્ટરીઝ, કારખાના કે જે પણ તમારા ઇન્ડસ્ટ્રીઝ છે, ઉદ્યોગો છે, એ જે પણ પાણી જેમાં કચરો હોય, ક્યાં તો જે રહી ગયેલું વેસ્ટ હોય છે, કેમિકલ્સ, દ્રવ્યો, રાસાયણિક દ્રવ્યો, ખાસ કરીને ઝેરીલા નકામા દ્રવ્યો સુએજ મારફતે પોતાની પાઇપલાઇન્સથી છોડી દે છે. તો એના લીધે નદી, તળાવ, સરોવરો અને દરિયામાં વોટર પોલ્યુશન થાય છે. હવે વોટર પોલ્યુશનમાં મિત્રો 3 પ્રકાર તમે કરી શકો. સરફેસ વોટર પોલ્યુશન. સરફેસ વોટર પોલ્યુશન એટલે શું કે ઉપરનું જે સ્તર છે, તો એ ઉપરના સ્તર પર વધારે તમને પોલ્યુશન દેખાશે, એ અંદર સુધી હજી લેવાયું નથી. અને સરફેસ રન ઓફ વોટર પણ થાય છે. જેમ કે તમારા ત્યાં ખેતર હોય અને એમાં તમે કીટનાશક દવાઓ નાખી હોય અને એનું ધોવાણ થઈને પછી એ નદીમાં જતું રહે છે. તો એ જે ધોવાણ બધું થયું ને એ જે નદીમાં ભેગું થયું, તો એ સરફેસ રન ઓફ થયું. તો આ પણ એક પ્રકારનું વોટર પોલ્યુશન થયું. આવું જો એ આખા એરિયામાં વોટર પોલ્યુશન, આખા જે તળાવ કે નદી કે દરિયામાં જો એ ઘેરે ઊંડાણ સુધી જો પોલ્યુશન કરતું હોય, તો એ પાછું અલગ રીતે એને આપણે લઈએ છીએ અને એમાં સૌથી વધારે નુકસાન જાય છે એમાં રહેતા જીવોને, પ્લાન્ટ્સ એઝ વેલ એઝ એનિમલ્સ. એટલે કે તમારા જે પણ વૃક્ષ, સીવીડ્સ ખાસ કરીને, અને લીલ જે હોય છે જે દરિયામાં જોવા મળે છે ને જેના ઉપર માઇક્રોસ્કોપિક ઝૂ પ્લેન્કટન્સ અને ફાઇટોપ્લેન્કટન્સ, તો આ જે હોય છે, તો એ જે ફાઇટોપ્લેન્કટન્સને બધા હોય છે એને વધારે અસર કરી જાય છે. અને એના લીધે સૌથી વધારે જે તકલીફનો વિષય છે, જેમ પહેલાંમાં ફોટોકેમિકલ સ્મોગ હતું, એવી રીતે અહીંયા છે યુટ્રોફિકેશન. યુટ્રોફિકેશન એટલે કે એવી વસ્તુ, એ તમારું જે આખું પાણીનું જે જગ્યા છે, નદી કે તળાવ છે, એ ધીરે ધીરે છીછરું થઈ જશે, કારણ કે એની અંદર ખૂબ સારા અકાર્બોનિક અને કાર્બોનિક તત્વોનો સમાવેશ થયો છે. ઉદ્યોગોથી, ક્યાં તો ફેક્ટરીથી, ક્યાં તો કોઈ બીજા રીતે સુએજ દ્વારા જે પણ અકાર્બોનિક કે કાર્બોનિક તત્વો અંદર ઉમેરાયા, એના લીધે શું થયું કે ઓક્સિજન જે ડિઝોલ્વ થવો જોઈએ, જે ઓક્સિજન અંદર જવો જોઈએ, એ જતો નથી. ધીરે ધીરે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય છે અને લીલ જેવી જે વસ્તુ છે એને ચાન્સ મળી જાય છે અને એ ખૂબ જ સારા પ્રમાણમાં ફૂલે ફાલે છે. આના લીધે શું થાય છે કે ધીરે ધીરે પાણી ઓછું થતું જાય છે. અંદરની જે જીવસૃષ્ટિ છે, માછલી અને નાના મોટા ઝૂ પ્લેન્કટન્સ, તે પણ ઓછા થતા જાય છે અને છેવટે આખું તળાવ ફક્ત આવી રીતની આલ્ગીથી ભરાઈ જાય છે. આને તમે યુટ્રોફિકેશન, સુપોષક તારકતા
કહેવાય છે. અને આના લીધે ઘણા જ મોટા પાયા પર આપણે તળાવો ખોઈ રહ્યા છીએ, જે યોગ્ય નથી. તો આના માટે આપણે કામ કરી શકીએ કે જે સુએજ નો જે અંદર જાય છે, જે પણ સુએજની પાઇપ્સ છે એનો ત્યાંથી નિકાલ કરીએ, એને બંધ કરવાની જરૂર છે. જો એ નહીં કરશું તો આ રીતના ઓર્ગેનિક ઇનઓર્ગેનિક તત્વો આમાં ઉમેરાતા જ જશે અને એના લીધે તકલીફ થશે. તો એના માટેના યોગ્ય પગલાં લેવા ખૂબ જ જરૂરી બની જાય છે. એટલે યુટ્રોફિકેશન એક મોટી દેન છે વોટર પોલ્યુશનના લીધે અને વોટર પોલ્યુટન્ટ્સના લીધે. આગળ નજર કરીએ, આ છે વોટર પોલ્યુશનની અસરો જે આપણે સામાન્ય રીતે જે ફેસ કરીએ છીએ. પાણીજન્ય રોગો વિશે બધાને જ માહિતી છે. કમળો, કોલેરા, મરડાના અલગ અલગ પ્રકાર હોય છે. આના સિવાય પણ કિડની ઉપર વધારે અસર કરે છે. ખાસ કરીને પ્રજનન તંત્ર, શ્વસન તંત્ર પર પણ પાણીજન્ય રોગો અને જળ પ્રદૂષણની ખાસી એવી ઇફેક્ટ અને અસરો જોવા મળે છે. ચામડીના વિવિધ પ્રકારના રોગો તમે જોઈ શકો છો, જે વોટર પોલ્યુશનની દેન છે. અને આના સિવાય આપણે જે ખોઈ રહ્યા છીએ એ આપણી જીવસૃષ્ટિ. આપણને તો સ્વાસ્થ્યની તકલીફો થાય જ છે, પણ સાથે જે જીવસૃષ્ટિ છે, જે પશુ પક્ષીઓ છે, એને પણ નુકસાન પહોંચે છે. તો આ એક બીજો એક ગેરલાભ છે આ જે જળ પ્રદૂષણની દેન છે. આગળ જોઈએ સોઇલ પોલ્યુશન, જમીન ક્યાં તો ભૂમિ પ્રદૂષણ. તમે જોઈ શકો છો ચિત્રમાં એક તૂટ્યું ફૂટ્યું ઝાડ બચ્યું છે. જો આપણે મિત્રો કાળજી નહીં કરીએ અને વૃક્ષારોપણ નહીં કરશું તો આવા દિવસો આપણે નરી આંખે જોવા પડશે. જેટલું જલ્દી આપણે આ વસ્તુ પર ચિંતન કરીને આને સિરિયસલી લઈને જે યોગ્ય સ્ટેપ્સ લેવાના છે એ લઈ લઈએ તો સારું. નહીંતર દિવસો એટલા કપરા આવશે કે જીવવું આપણા માટે તો અઘરું થઈ જ જશે, પણ પૃથ્વી માટે પણ બહુ અઘરી વાત હશે. સોઇલ પોલ્યુશન, જમીન પ્રદૂષણ, તમે એવું કહી શકો કે એના માટે મુખ્ય જે કારણ છે તે છે આપણા પેસ્ટિસાઇડ્સ, ફંગીસાઇડ્સ, હર્બીસાઇડ્સ. એટલે કે તમે જે કીટનાશક તત્વો વાપરો છો, ખાતર વાપરો છો, ખાસ કરીને રાસાયણિક ખાતર વાપરો છો, જે આપણે આપણા ખેતરોમાં વાપરીએ છીએ, એના લીધે આ જમીનને ખૂબ જ નુકસાન જાય છે. અને ઘણા બધા પોલ્યુશનના પ્રકારો ઇન્ટર રિલેટેડ છે. એ અંદર એકબીજાની સાથે હળીભળી ગયા છે અને અંદર એકબીજાને અસર કરતા છે. જેમ કે વોટર પોલ્યુશનની પણ ઘણી બધી ઇફેક્ટ સોઇલ પોલ્યુશન સાથે રિલેટેડ છે, એ જોડાયેલી છે. એનું કારણ એટલું જ કે જે જમીન પરના જે પ્રદૂષકો છે એ પાણીમાં જાય છે અને પછી પાણીને પણ પ્રદૂષિત કરે છે. તો આના લીધે શું થાય છે કે સોઇલ પોલ્યુશન તો થાય જ છે, પણ સાથે જમીનના ધોવાણના લીધે જે ધોવાયું અને જે રનઓફ થયું એ વસ્તુ પાણીમાં જાય છે, તો વોટર પોલ્યુશન પણ થાય છે. એટલે ઘણા બધા પોલ્યુશનના સોર્સિસ, તત્વો, સ્ત્રોતો અને ઘણા બધા પ્રદૂષણના પ્રકારો આ બધા ઇન્ટર રિલેટેડ છે, જોડાયેલા છે. આપણે આમ અલગ એ લોકોને પાડી નહીં શકીએ. તમે એક પોલ્યુશન કે પ્રદૂષણને કંટ્રોલ કરશો તો બીજું ધીરે ધીરે કંટ્રોલમાં આવી જશે. એ આપણો મુખ્ય હેતુ હોવો જોઈએ. તો સોઇલ પોલ્યુશનમાં મુખ્યત્વે ફર્ટિલાઇઝર્સનો ખૂબ મોટો ભાગ રહ્યો છે. ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીઝ જે કેમિકલ્સ દ્રવ્યો પાણી દ્વારા જમીન પર છોડી દે છે તેનો પણ ઘણો બધો ભાગ રહ્યો છે. અને ઘણા ઉદ્યોગો એવા હોય છે કે જેઓ જમીનની અંદર ઘણો બધો વેસ્ટ, પર્ટિક્યુલરલી સુએજ છોડી દે છે, ક્યાં તો એનું ડમ્પિંગ કરે છે અને ખાડા ખોદીને દાટી દે છે. તો એના લીધે જે અંડરગ્રાઉન્ડ સોઇલ છે, નીચેની તળેટીની જે ભૂમિ છે, એને પણ નુકસાન પહોંચે છે અને એ ધીરે ધીરે પ્રસરીને પાણી સાથે ભેગી થઈને વોટર પોલ્યુશન કરે છે. તો આ એક બીજું આપણે સોઇલ પોલ્યુશનનો પ્રોબ્લેમ છે. આગળ જઈએ, નોઇઝ પોલ્યુશન. બધાએ આ તકલીફ સહન કરી જ હશે નોઇઝ પોલ્યુશનની. અવાજ, ધ્વનિ કે ઘોંઘાટ, ખાસ કરીને ઘોંઘાટ શબ્દ આના માટે યોગ્ય રહેશે. અને આ એક એવી વસ્તુ છે કે જે અમુક ડેસિબલ્સથી વધારે જો તમે કન્ટિન્યુઅસલી સાંભળો તો તમને આની ઘણી બધી આડઅસરો સહન કરવી પડશે. અસરોમાં તમે જુઓ, લાંબા ગાળે બહેરાશ. ઘણા લોકો જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ટેક્સટાઇલ લૂમ્સમાં કામ કરતા હોય છે એ લોકો ખૂબ જ હાઈ ડેસિબલ્સ એટલે મિત્રો એવો યુનિટ કે જેનાથી તમે
ધ્વનિ પ્રદૂષણ માપી શકો. અમુકથી વધારે ડેસિબલ્સ હોય તો એ ધ્વનિ પ્રદૂષણ ગણી શકાય છે. જેમ કે તમારા ઘરમાં ચાલતા મિક્સર ગ્રાઇન્ડર, તો એનું જે અવાજ છે એ પણ ડેસિબલમાં નોંધાય છે. પણ એના લીધે શું થશે કે એનો અવાજ એટલો નથી હોતો કે જે ડાયરેક્ટલી તમારા શરીર કે સ્વાસ્થ્ય પર અસર કરે. પણ ટેક્સટાઇલ લૂમ્સ એવી વસ્તુ છે કે જેમાં જે અવાજ નું પ્રોડક્શન થાય છે એ એટલું બધું હાઈ હોય છે, એટલું બધું ઊંચું હોય છે પ્રમાણ, અને એટલો તીવ્ર અવાજ હોય છે કે લાંબા ગાળા સુધી જો તમે એના કોન્ટેક્ટમાં રહો તો એના લીધે તમને ઘણા બધા શારીરિક પ્રોબ્લેમ થઈ શકે છે. તો આગળ જોઈએ કે શારીરિક પ્રોબ્લેમમાં આપણને ઘટતી એકાગ્રતા, જે આપણા વિદ્યાર્થીઓ મિત્રો માટેનું ખાસ કારણ બની શકે છે. ચીડિયાપણું આ પણ એક બીજું કારણ છે, અતિશય અવાજના લીધે ચીડિયાપણું. અને તમારા કાનના જે રોમકોષો છે એને હાનિ થઈ શકે છે. બહેરાશ તો છે જ, શોર્ટ ટર્મ ડેફનેસ, બહેરાશ જે ટૂંકા સમય માટે હોય છે એને શોર્ટ ટર્મ ડેફનેસ કહે છે. અને ઘણા બધા માનસિક રોગો થઈ શકે છે, માનસિક તાણ અનુભવાય છે. તો એ એક તકલીફ નોઇઝ પોલ્યુશનના લીધે રહે છે. તો જ્યારે પણ ગરબા કે નવરાત્રિનું સેલિબ્રેશન થાય મિત્રો, તો તમે સહયોગ કરો અને 12 વાગે જ તમારું જે પણ ગરબાનો કાર્યક્રમ છે એ પૂરો કરી દો. લોકોને શાંતિથી સૂવા દો અને તમે પણ શાંતિથી સૂવો, તો આપણે નોઇઝ પોલ્યુશનથી બચશું. તમારા જે પણ લગ્ન ઉત્સવ હોય એમાં સ્પીકરોનો ઉપયોગ નહીં કરો તો વધારે સારું રહેશે. આગળ જોઈએ ડેસિબલ્સ, જેની મેં તમને વાત કરી. અહીંયા તમને મિત્રો 4 ખાના બતાવ્યા છે, જેમાં તમે જોઈ શકો છો 100થી 120, 100થી 120ની ઉપર જો ડેસિબલ જાય તો એ સૌથી હાનિકારક અવાજ કહેવાશે. અને 80થી 100ની વચ્ચે જો હશે તો એ પણ ઘોંઘાટમાં જ ગણાય છે. અને એમાં તમારા રેડિયો, ટીવી, તમારી મ્યુઝિક સિસ્ટમ, વેક્યુમ ક્લીનરનો અવાજ આવી જાય છે. તમે જોઈ શકો છો દરેકના મેં અહીંયા ડેસિબલમાં અવાજ જે નોંધાય છે તેનું તમને અહીંયા ચાર્ટ બતાવ્યું છે. તમારો જે પંખો છે એ 40 ડેસિબલ અવાજ કરે છે જ્યારે એ ફરતો હોય છે. અને આપણી જે વાતચીત છે, જે આપણે અંદર 2 જણ ભેગા થઈને વાતચીત કરીએ તો એનો અવાજ 60 ડેસિબલનો હોય છે, જે તમારા એસીનો અવાજ પણ છે. પણ એ મોડરેટ લાઉડ, એટલે કે સહન થઈ શકે એવી ટાઈપનો ઘોંઘાટ છે. એટલે એ ડેસિબલ્સમાં ચિંતાનો વિષય નથી. પણ મ્યુઝિક સિસ્ટમ, જે મિત્રોને સંગીતનો શોખ છે એ લોકો ખાસ ધ્યાન રાખે કે મ્યુઝિક સિસ્ટમ તમે વ્યવસ્થિત ધીરા અવાજે સાંભળો. એ બહુ જ યોગ્ય વસ્તુ છે. નહીંતર તમે તમારું સ્વાસ્થ્ય ખરાબ કરો છો, સાથે આજુબાજુ જે લોકો રહે છે એ લોકોનું સ્વાસ્થ્ય પણ ખરાબ કરો છો. અને તમે જોઈ શકો છો કે 100 જેટલો એનું ડેસિબલ છે અને 100થી આપણી અનકમ્ફર્ટેબલ લાઉડ સાઉન્ડની સિક્વન્સ ચાલુ થાય છે. તો આ ખૂબ જ હાનિકારક વસ્તુ છે. આનું તમે મહેરબાની કરીને ધ્યાન રાખશો મિત્રો. આગળ જોઈએ, આ છે બંધિયાર જગ્યાનું પ્રદૂષણ, એટલે કે ઇન્ડોર પોલ્યુશન. અને મેં અહીંયા 4 વસ્તુઓ ખાસ દર્શાવી છે, કારણ કે આ મુખ્ય સ્ત્રોત છે તમારા ઘરની અંદર થતું પ્રદૂષણ. બધાને ઘરમાં સાફ સફાઈની ખૂબ જ આદત છે, પણ મારે અહીંયા કહેવું ખોટું કે તમે જે સાફ સફાઈની વસ્તુઓ વાપરો છો, જે પણ સાબુ, ડિટર્જન્ટ, ફિનાઇલ કે સોપ, ડેટોલ, જે પણ વસ્તુઓથી તમે તમારું ઘર સાફ રાખો છો, કચરો કે પોતું કરો છો, એ જે વસ્તુઓ છે તે પણ મુખ્ય કારણ છે તમારા ઇન્ડોર પોલ્યુશનના. અને એમાં તમે જુઓ, જે પણ રાસાયણિક પદાર્થો છે જેમાં તમારા બધા જ ટાઈપના શેમ્પૂ, સાબુ, ડિટર્જન્ટ આવી જાય છે. તમારા ઘરમાં આવતી ધૂળ, ઘરમાં રહેતો ભેજ, ઘરમાં થતો અવાજ, ઘરમાં જ પેદા થતા વાંદા, ફૂગ, આ જે વસ્તુઓ જે તમારા ઘરમાં તમને દેખાય નહીં પણ ખૂણામાં હોય, તો આ બધાના લીધે ઇન્ડોર પોલ્યુશન થાય છે અને એનાથી પણ સ્વાસ્થ્યને નુકસાન જાય છે. આપણે પર્યાવરણ પ્રદૂષણની વાત કરીએ મિત્રો, તો એ નહીં ભૂલવું જોઈએ કે પર્યાવરણનો અર્થ ફક્ત બાહ્ય પર્યાવરણ નથી હોતું. તમે તમારા જે વાતાવરણમાં જીવો છો એ પણ એક પ્રકારનું પર્યાવરણ જ છે. તો એ પર્યાવરણમાં જે પ્રદૂષણ થાય છે એના માટે પણ આપણે પગલાં લેવા રહ્યા. તો એટલે ઇન્ડોર પોલ્યુશનની મેં ખાસ વાત કરી છે, કારણ કે આના ઉપર વધારે ચર્ચા થતી નથી. અને આ વિષય સ્ત્રીઓ માટે ખાસ છે, કારણ કે એઓ ઘર ચલાવતી હોય છે, તો એ લોકોએ આના પર વિશેષ ધ્યાન આપવું રહ્યું. આગળ હું તમને એક સ્લાઇડ બતાવું છું. તમે જુઓ, આ 2 તમે જોઈને ડરી જાઓ એવી રીતની ઈતળ છે. આ ડસ્ટ માઇટ્સ છે. અને આ જે ફોટા તમે જુઓ છો મિત્રો, એ અલ્ટ્રાસ્કોપિક માઇક્રોસ્કોપથી લેવાયેલા ફોટા છે. આ તમને નરી આંખે નહીં દેખાશે, પણ આ જે ડસ્ટ માઇટ છે એ ક્યાં જોવા મળે? તો તમે જે પગ લૂછણિયા વાપરો છો,
પડદા, તમારા સોફા, તમારા ગાદલા, તમને જે ઓશિકા પર સૂવો છો, તમને લાગે મેં બધી સફાઈ કરી, પણ એની અંદર આ ડસ્ટ માઇટ્સ હોય છે. તો એ ડસ્ટ માઇટ્સ તમે જે કાર્પેટ વાપરો છો એમાં પણ તમને આ રીતના ડસ્ટ માઇટ્સ જોવા મળશે, અને આના લીધે પણ એલર્જીક અસ્થમા, બ્રોન્કાઇટિસ કે દમો થઈ શકે છે. એ જ રીતે વાંદા અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો. ઘરમાં જોવા મળતા અલગ પ્રકારના વાંદા, પહેલું જે છે સૌથી કોમનલી તમે જોઈ શકો છો અમેરિકાના પેરીપ્લેનેટા. ઓરિએન્ટલ બ્લાટા પણ ખૂબ કોમન છે, પણ સાઇઝમાં જરા ફરક છે. અને જર્મન વાંદા પણ ઘણાના ઘરમાં આવી જાય છે. તમે એવી રીતે ઘરની સફાઈ કરો કે આ વાંદાથી તમારું ઘર મુક્ત રહે, નહીંતર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે આ ઇન્ડોર પોલ્યુશનનો એક પાછો બીજો ભાગ છે. આ છે ઘરમાં જોવા મળતી ફૂગ. જ્યાં ભેજ વધારે હોય છે ત્યાં ફૂગ આવી જાય છે, અને ફૂગ પણ જો તમારા શરીરમાં જાય તો તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ છે ફૂગનું ચિત્ર, જે સામાન્ય રીતે જે ઘરમાં જે ફૂગ જોવા મળે છે, હાઉસ ફંજાઈ, એસ્પરજીલિયમ નાઇજર સૌથી સામાન્ય ફંજાઈ છે જે આપણા ઘરમાં જોવા મળે છે. અને આ એનું અલ્ટ્રા માઇક્રોસ્કોપિક વ્યૂ છે. આ પણ નરી આંખે દેખાતું નથી, પણ તમે જે લીલો કે કાળા રંગનું કે સફેદ રંગનો પાવડર જેવો તમારી ભેજવાળી દિવાલ પર જે જુઓ છો, તે વસ્તુ ફક્ત ને ફક્ત ફૂગ છે, અને એના લીધે પણ ઘણા બધા ચામડીના રોગો થવાની શક્યતા છે. તો આ ફૂગની વાત થઈ. હવે આપણે આવીએ બીજા વિષય પર, જે છે ઇફેક્ટ્સ ઓફ પોલ્યુશન, જેમાં હું મુખ્ય વિષયો એટલે કે મુખ્ય અસરો પર વાત કરું છું. ઘણાને આ બધા જ નામ સાંભળવામાં કોમન લાગશે, પણ આ આપણા માટે અને આખા વિશ્વ માટે ખૂબ મોટા પ્રમાણમાં એક ચર્ચાનો વિષય છે, અને આના લીધે મોટા પાયે પૃથ્વી અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. મિત્રો, તેજાબી વરસાદ જ્યાં થાય છે અને જેને એના લીધે નુકસાન થયું છે એ સમજી શકે કે તેજાબી વરસાદની કેટલી ખરાબ અસર હોય છે. એ જ રીતે ગ્રીન હાઉસની અસરો અને ગ્લોબલ વોર્મિંગ, આ કોઈનાથી છુપ્યું રહ્યું નથી. રોજ જ આપણે છાપા અને ન્યૂઝપેપરમાં આના વિશે અનેક વિગતો વાંચીએ છીએ. ઓઝોનના સ્તરમાં થતું ધીરે ધીરે વિઘટન, ઓઝોનમાં સ્તરમાં થતું ધીરે ધીરે ડિપ્લીશન, એમાં ઉત્પન્ન થતો ગર્ત, એ પણ ખૂબ જ ચિંતાનો વિષય છે. જો એ બન્યો રહેશે તો અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણા પૃથ્વી પર આવશે અને આપણે સ્કિન કેન્સર જેવા રોગથી બચી નહીં શકીએ. એવી જ રીતે બાયોમેગ્નિફિકેશન, આ પણ એક બહુ જ મોટો પ્રોબ્લેમ છે, કારણ કે આની અંદર જેમ જેમ અને જે મોટા પ્રકારના જે પ્રાણીઓ છે એની અંદર ટોક્સિક કેમિકલ્સનું ડિપોઝિશન વધી રહ્યું છે, અને એના માટે આપણી પાસે